દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા। ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ચોમાસાએ જતા જતા વરસાદની સટાસટી બોલાવી તો ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ભાડથર ગામના ખેડૂતોના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક મહિનો દિવસથી વરસાદે વિરામ લીધો હતો। ત્યારબાદ વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકને પણ નવું જીવતદાન મળ્યું છે। ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેઠો હતો। જગતનો તાજ ચિંતામાં હતો। મગફળીના પાકને પિયત આપવાના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। મોડી રાત સુધી ગરબા ચાલુ રાખવાના સરકારના નિર્ણય મામલે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નિર્ણય આવકારદાયક છે। ગરબે ઘૂમતી દીકરીઓની સુરક્ષા જાળવવા યજ્ઞેશ દવેએ આયોજકોને વિનંતી કરી છે। એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ। સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય, મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય, ત્યારે એમની પણ દિવસમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાજરી, કપાસના તૈયાર પાકને મોટું નુકસાન થયું। પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી। વરસાદના કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। પાક ફેલ કર્યો હોય, કપાસ પણ ફેલ કર્યા, પાણી ભરાઈ ગયો છું। વત્તા એરંડા જે ઉગતા હતા સાહેબ, એ ઉગતા એરંડા બીજી વાર ન વાયા તો પણ ફેલ કર્યા। એટલે અમને તો સરકારશ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે, ખેતીવાડી ઉપર નભીએ એ સહાય આપવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। ખેતીમાં દિવેલામાં, બાજરીમાં, જુવારમાં, કપાસમાં, અડદ, મગ દરેક પાક ફેલ થઈ ગયા છે। પાણી ભર્યું એના કારણે કોવાઈ ગયો છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જે દાણા જે ઉગવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું, કાળું થઈ ગયું છે। એ અમને એનો ભાવ પણ મળવાનો નથી। અમને બહુ મોટા પાયે નુકસાન થયું છે। દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા। ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ચોમાસાએ જતા જતા વરસાદની સટાસટી બોલાવી તો ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ભાડથર ગામના ખેડૂતોના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક મહિનો દિવસથી વરસાદે વિરામ લીધો હતો। ત્યારબાદ વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકને પણ નવું જીવતદાન મળ્યું છે। ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેઠો હતો। જગતનો તાજ ચિંતામાં હતો। મગફળીના પાકને પિયત આપવાના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। મોડી રાત સુધી ગરબા ચાલુ રાખવાના સરકારના નિર્ણય મામલે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નિર્ણય આવકારદાયક છે। ગરબે ઘૂમતી દીકરીઓની સુરક્ષા જાળવવા યજ્ઞેશ દવેએ આયોજકોને વિનંતી કરી છે। એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ। સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય, મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય, ત્યારે એમની પણ
ભાવનગરમાં ભારે વરસાદથી જિલ્લાના 9 મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। શેત્રુંજી ડેમમાં 8,117 ક્યુસેકની પાણીની આવક નોંધાઈ। શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ 9 ઇંચ પર પહોંચી। ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ। જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। જિલ્લાના મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે। શેત્રુંજી ડેમ ખેડૂતોને અને મોટા મોટા મહાનગરપાલિકા સિટીને બધાને પાણી મળી રહે એવી સરસ મજાનું આજે ભરાઈ ગયો છે। તો આ વર્ષ સારું એવું જશે એવી મને આશા છે અને સૌ આજે આ ડેમ ભરાવાથી ખુશીમાં છીએ। હાલમાં કાલ રાતે 90% ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ વધે છે। અત્યારે 8,117 ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે। આ ડેમમાંથી પાલીતાણા અને તળાજા તાલુકાના 118 ગામને સિંચાઈનું પાણી મળે છે। તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાજરી, કપાસના તૈયાર પાકને મોટું નુકસાન થયું। પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી। વરસાદના કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। પાક ફેલ કર્યો હોય, કપાસ પણ ફેલ કર્યા, પાણી ભરાઈ ગયો છે। વત્તા એરંડા જે ઉગતા હતા સાહેબ, એ ઉગતા એરંડા બીજી વારના વાયા તો પણ ફેલ કર્યા। એટલે અમને તો સરકારશ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે, ખેતીવાડી ઉપરના બેહીએ એ સહાય આપવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। ખેતીમાં દિવેલામાં, બાજરીમાં, જુવારમાં, કપાસમાં, અડદ, મગ દરેક પાક ફેલ થઈ ગયા છે। પાણી ભર્યું એના કારણે કોવાઈ ગયો છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જે દાણા જે ઉગવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું, કાળું થઈ ગયું છે। એ અમને એનો ભાવ પણ મળવાનો નથી। અમને બહુ મોટા પાયે નુકસાન થયું છે। દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા। ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ચોમાસાએ જતા વરસાદની સટાસટી બોલાવી તો ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ભાડથર ગામના ખેડૂતોના આ ખેતરો છે, તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 1 મહિનો દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકને પણ નવું જીવતદાન મળ્યું છે। ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેઠો હતો, જગતનો તાજ ચિંતામાં હતો। મગફળીના પાકને પિયત આપવાના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। મોડી રાત સુધી ગરબા ચાલુ રાખવાના સરકારના નિર્ણય મામલે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નિર્ણય આવકારદાયક છે। ગરબે ઘૂમતી દીકરીઓની સુરક્ષા જાળવવા યજ્ઞેશ દવેએ આયોજકોને વિનંતી કરી છે। એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ। સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય, મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય, ત્યારે એમની પણ